12 માણસો એક કામ 9 દિવસમાં પૂર્ણ કરે છે. એ જ કામ માટે જો 18 માણસો હોય તો કેટલા દિવસમાં કામ પૂરું થઈ જાય? મતલબ કે આ 12 માણસો છે એને એક કામ કરતાં 9 દિવસ લાગે છે. તો 12ની જગ્યાએ 18 હોય માણસો, બરાબર, તો કેટલા દિવસ લાગે? એક તો સીધી રીતે ખબર પડે કે જો 12 માણસો કામ કરે છે 9 દિવસમાં કામ પૂરું કરી નાખશે, બરાબર. તો 18 માણસો હોય એટલે કે માણસો વધે છે એટલે સ્વાભાવિક રીતે દિવસો ઘટશે. એટલે આમાં ચોકડી ગુણાકાર ન થાય. આ વ્યસ્ત પ્રમાણ કહેવાય. કેવું? વ્યસ્ત. એટલે સીધો ગુણાકાર થાય. તો 12 × 9/18. તો 6 × 3 = 18, 6 × 2 = 12. 6 દિવસમાં કામ રફા દફા કરી નાખે. જો તમને ખબર ન પડે કે વ્યસ્ત કે સીધો, તો ચોકડી ગુણાકાર મારીને ટ્રાય કરી લ્યો. 18 × 9/12. 6 × 2 = 12, તો 6 × 3 = 18. તો 2 છે તો અહીંયા ઉડે જ નહીં. 4.5 તો કંઈ હું માણસો કટકા કરીને કામે લગાડવાના હોય એટલે આમાં સીધો ગુણાકાર થાય, કેમ કે આ વ્યસ્ત પ્રમાણ છે.